શૈક્ષિક મહાસંઘે સરકાર સમક્ષ ધ્યાન દોર્યું હતું કે શિક્ષકોનું મૂળ કામ છે એ શિક્ષણ આપવાનું છે. શાળાની અંદર શિક્ષક નહીં હોય તો શિક્ષણ પર ખૂબ મોટી અસર પડશે. એટલે વહીવટી સુધારણા પંચ સમક્ષ શૈક્ષિક મહાસંઘે લેખિતમાં રજૂઆત કરેલી હતી કે અન્ય રાજ્યોની જેમ એક સ્પેશિયલ કેડર બનાવવામાં આવે. એમાં શિક્ષિત બેરોજગાર કે બીજા કોઈને પણ આઈટીના પ્રોફેશનલ્સ છે, દાખલા તરીકે જેઓ ભણી રહ્યા છે, એમને જોડવામાં આવે અને આ કેડરને ફિલ્ડમાં કામ કરાવી અને એક અન્ય કેડર ઊભી કરવામાં આવે તો શિક્ષણ પર અસર આની ઓછી થાય. ત્યાર પછી સ્થિતિ એવી બની કે શિક્ષકોને વેકેશન દરમિયાન આના ઓર્ડર કરવામાં આવ્યા. વેકેશન દરમિયાન પોતાના વતનની અંદર હોય, શિક્ષકો બહારની બાજુએ હોય અને મિટિંગના સ્થળે પહોંચી ના શકે એવા સંજોગોમાં એઓ રીઢા ગુનેગાર હોય એવી રીતે એમના ધરપકડના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા. શૈક્ષિક મહાસંઘે એની પ્રાંત કારોબારીની અંદર આનો વિરોધ કરી અને દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર મુખ્યમંત્રી અને ચૂંટણી આયોગને અનુલક્ષીને આવેદનપત્ર આપ્યા કે ભાઈ શિક્ષકોની પાસે આવી કામગીરી જ્યારે કરાવવાની હોય એ વખતે સામાન્ય કોઈ કારણ છે, એવા કારણોસર જો કોઈ હાજર ના રહી શકે તો એમની ધરપકડની જે પ્રથા છે એ બંધ કરવામાં આવે. અને ત્યાર પછીની સ્થિતિ છે એ થોડીક અલગ પ્રકારની છે, કેમ કે એમાં શિક્ષકો ઉપર કામનું ભારણ ખૂબ વધી જાય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. ખાસ કરીને આજે આપની સમક્ષ ચર્ચામાં આવવાની જરૂર પડી છે, કારણ કે જો છેલ્લા 3 થી 4 દિવસની જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી એસઆઈઆર નો જે મુદ્દો છે તે ચર્ચામાં છે અને બિહારમાં લાગુ કર્યા બાદ હવે તેને અલગ અલગ રાજ્યોમાં જ્યારે લાગુ કરવામાં આવે છે ત્યારે એની કામગીરી માટે રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રમાં બીએલઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સૌથી વધારે જે શિક્ષકો છે તેમના માથે કામનું ભારણ આવ્યું છે. પરંતુ ચોંકાવનારી ઘટનાઓ જે સામે આવી રહી છે કે ઘણા બધા બેલો છે તેમની ફરિયાદો સામે આવી રહી છે, આકસ્મિક મૃત્યુની ઘટનાઓ છે તે સામે આવી રહી છે. ત્યારે આખો આ મુદ્દો છે તે શું છે અને ખરેખર આની પાછળનું કારણ શું છે તેના માટે આપણે વાત કરવા માટે આપણી સાથે આજે મિતેશભાઈ જોડાશે અને તમામ જે પરિસ્થિતિ છે, અધ્યક્ષ છે તેઓ શૈક્ષિક મહાસંઘના. સ્વાગત છે આપનું મિતેશભાઈ. નમસ્તે બેન. તો જે રીતે પહેલા તો મારે ઓવરઓલ પ્રાથમિક જે કારણ છે કે અચાનક આજે એક બાદ એક કિસ્સાઓ માહિતીઓ જે સામે આવી રહી છે, શું મેઇન મુદ્દો શું છે અને શા કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે મિતેશભાઈ? સરની કામગીરી 12 રાજ્યોની અંદર જ્યારે પણ શરૂ થઈ એ વખતથી જ શૈક્ષિક મહાસંઘે સરકાર સમક્ષ ધ્યાન દોર્યું હતું કે શિક્ષકોનું મૂળ કામ છે એ શિક્ષણ આપવાનું છે. શાળાની અંદર શિક્ષક નહીં હોય તો શિક્ષણ પર ખૂબ મોટી અસર પડશે. એટલે વહીવટી સુધારણા પંચ સમક્ષ શૈક્ષિક મહાસંઘે લેખિતમાં રજૂઆત કરેલી હતી કે અન્ય રાજ્યોની જેમ એક સ્પેશિયલ કેડર બનાવવામાં આવે. એમાં શિક્ષિત બેરોજગાર કે બીજા કોઈને પણ આઈટીના પ્રોફેશનલ્સ છે, દાખલા તરીકે જેઓ ભણી રહ્યા છે, એમને જોડવામાં આવે અને આ કેડરને ફિલ્ડમાં કામ કરાવી અને એક અન્ય કેડર ઊભી કરવામાં આવે તો શિક્ષણ પર અસર આની ઓછી થાય. ત્યાર પછી સ્થિતિ એવી બની કે શિક્ષકોને વેકેશન દરમિયાન આના ઓર્ડર કરવામાં આવ્યા. વેકેશન દરમિયાન પોતાના વતનની અંદર હોય, શિક્ષકો બહારની બાજુએ હોય અને મિટિંગના સ્થળે પહોંચી ના શકે એવા સંજોગોમાં એઓ રીઢા ગુનેગાર હોય એવી રીતે એમના ધરપકડના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા. શૈક્ષિક મહાસંઘે એની પ્રાંત કારોબારીની અંદર આનો વિરોધ કરી અને દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર મુખ્યમંત્રી અને ચૂંટણી આયોગને અનુલક્ષીને આવેદનપત્ર આપ્યા કે ભાઈ શિક્ષકોની પાસે આવી કામગીરી જ્યારે કરાવવાની હોય એ વખતે સામાન્ય કોઈ કારણ છે, એવા કારણોસર જો કોઈ હાજર ના રહી શકે તો એમની ધરપકડની જે પ્રથા છે એ બંધ કરવામાં આવે. અને ત્યાર પછીની સ્થિતિ છે એ થોડીક અલગ પ્રકારની છે, કેમ કે એમાં શિક્ષકો ઉપર કામનું ભારણ ખૂબ વધી જાય છે. મને એવું લાગે છે અને અમે જે આકલન કર્યું છે કે અખિલ ભારતીય કક્ષાએ પણ અમારી એક બેઠક હમણાં મળી હતી, એની અંદર સમગ્ર ભારતની અંદર દરેક રાજ્યની અંદરથી શિક્ષકોનો એવો સૂર ઉઠ્યો છે કે શરૂઆતની અંદર જે કોઈ પણ આકલન કરવામાં આવ્યું કે એક મહિનાના સમયગાળાના દરમિયાન આ બધી કામગીરી પૂર્ણ થઈ શકશે, પણ એ આકલન છે તંત્ર સાચું કરી શક્યું નથી અને એના કારણે શિક્ષકોને પહેલા શાળા દરમિયાન કામ કરવાનું અને પછી આ કામગીરી કરવાની આવા ઓર્ડર કરવામાં આવ્યા. પછી રજૂઆતના આધારે શૈક્ષિક મહાસંઘે રજૂઆત કરી કે આ શક્ય નથી
એટલે એમણે એવું કર્યું કે ભાઈ શિક્ષકોએ શાળામાં જવાનું નહીં, એમને ફૂલ ડે ડ્યુટી આપવામાં આવે. એમ કરતા પણ પહોંચી ના વળતા આજે સ્થિતિ એવી છે કે એમને સહાયક બીએલઓ આપવાની જરૂરિયાત પડી છે. આ સ્થિતિ બીએલઓ નું કામ છે એ ડેટા કલેક્ટ કરી અને ફોર્મ લાવવાનું હતું શરૂઆતની અંદર જે નક્કી થયું હતું એ પ્રમાણે. ત્યારબાદ ઓનલાઈન કરવાની કામગીરી પણ શિક્ષકો ઉપર થોપી દેવામાં આવી અને ફિલ્ડની અંદર આખા દિવસ દરમિયાન કામ કર્યા પછી જયારે તેઓ ઘરે આવે એ વખતે તાત્કાલિક વોટ્સએપ ગ્રુપની અંદર મેસેજ આવે કે રાત્રે 8 વાગે મહિલા બીએલઓ સહિત બધાએ મિટિંગમાં હાજર રહેવું, એને ઓનલાઈન કામગીરી કરવાની. સુરત અને જુનાગઢની અંદર એવા કિસ્સાઓ બહાર આવ્યા, આખી રાત સુધી બેસીને એમને એન્ટ્રી કરવા માટે કહેવામાં આવ્યું. શરૂઆતની અંદર જે કોઈ પણ ફોર્મની કામગીરી છે એ ફક્ત 25 જ ફોર્મ છે એ આપવાની વાત થયેલી હતી અને ઓનલાઈન કામગીરી એ શિક્ષકોના માટે નહોતી. હવે જયારે કામ અને ટાર્ગેટ પૂરું ન થાય અને એમાં એવી સ્થિતિ પણ બહાર આવી બેન કે અમુક જિલ્લાઓની અંદર સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ નંબરે રહેવા માટે વહીવટી અધિકારીઓમાં એક હોડ ઉભી થઈ અને એના કારણે પ્રથમ નંબરે આવવા માટે શિક્ષકોને પ્રેશર કરી અને ગમે તેમ કરીને ઓનલાઈન કામગીરી પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું અને આ દબાણ જે થયું એની અંદર અજુગતી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, ગમે તેમ બોલવામાં આવ્યું, એની રજૂઆતો સાંભળવામાં ના આવી, વોટ્સએપ ગ્રુપ ઉપર ધમકી આપવામાં આવી, ધરપકડની ધમકી આપવામાં આવી, સર્વિસ બુકમાં એન્ટ્રી કરવાની ધમકી આપવામાં આવી, નોકરી છોડી દેવડાવીશું એવી પણ વાત કરવામાં આવી. આના કારણે મોટાભાગના શિક્ષકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જેઓ સ્ટ્રેસ મેનેજ કરી શકતા નથી એવા લાગણીશીલ શિક્ષકો છે એ આવું પગલું ભરવા માટે મજબૂર બન્યા છે, જે દુઃખદ ઘટના છે. શૈક્ષિક મહાસંઘ એને વખોડે છે. બિલકુલ. એટલે તમે જે રીતે વાત કરી, કારણ કે ખરેખર પરિસ્થિતિ, કારણ કે આ પ્રકારની કામગીરી ભારણ, તમે જે રીતે કહ્યું કે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને કોઈ ક્લેરિટી જ્યારે શરૂઆતના સમયે જ્યારે તમારા લોકો સાથે કંઈક મીટિંગ કરવામાં આવી હશે, કોઈ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા હશે કે આ રીતે શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવશે, એવી કોઈ બાબતે ધ્યાન દોરી શકો ખરા? ચોક્કસ. આમાં આ વખતની સરની પ્રક્રિયા જે શરૂ થઈ ને એમાં સંગઠન જોડે કોઈ એવી મીટિંગ ચૂંટણી પંચ દ્વારા કે અધિકારી દ્વારા કરવામાં આવી નહોતી. પણ અમને એવું લાગ્યું કે આની અંદર કોઈ આકલન કરવાની અંદર ભૂલ થઈ છે એટલે જ શૈક્ષિક મહાસંઘની રજૂઆત કરેલી હતી અને આવી જે રજૂઆત થઈ એ પછી પણ તંત્ર તરફથી સંગઠનને કોઈ મેસેજ, લેખિતની અંદર કોઈ જવાબ કે બોલાવીને કોઈ ચર્ચા કરી હોય એવું આજ દિન સુધી બન્યું નથી. અમારો આગ્રહ એવો હતો કે સરકાર દ્વારા શિક્ષકો પ્રત્યે સહાનુભૂતિ દાખવવામાં આવે અને એમને એક મેસેજ પાસ કરવામાં આવે તો આ રાષ્ટ્રીય કામગીરી કરવા માટે શિક્ષકો તૈયાર છે, પણ એની તકલીફોને જાણવા માટે એક નોડલ ઓફિસર પણ અમને આપવામાં આવે જેને અમારી રજૂઆત અમે કરી શકીએ અને રાજ્ય કક્ષાએ તેને સોર્ટ આઉટ કરવામાં આવે એવી પણ અમે માંગણી કરેલી છે. એટલે આડેધડ સીધા નિયમો લાગુ કરીને સીધી કામગીરી સોંપી દેવી એ તો કોઈ પણ રીતે શક્ય નથી કે યોગ્ય પણ નથી. જે રીતે તમે જે વાત કરી રહ્યા છો આખી પરિસ્થિતિ અને સરકારી કર્મીઓને કે આ રીતે શિક્ષકોને પોતાનું જીવન ટૂંકાવી દેવું પડે ભાઈ, એ પ્રકારની સુધીની પરિસ્થિતિ કે એ પ્રકારની મતલબ જયારે સ્થિતિ ઊભી થઈ છે ને બેક ટુ બેક આ પ્રકારની જે ઘટનાઓ છે એ સામે આવી રહી છે. જો હવે જે રીતે સમય નિવેદનો સામે આવી રહ્યા છે, ફેરવી તોડી રહ્યા છે, એ લોકોની સાથે સંવાદ સાધી રહ્યા છે, પરંતુ એનાથી સંતુષ્ટ છો ખરા જે અત્યારની જે પરિસ્થિતિ ફરીથી શરૂ થઈ છે એમની સાથે વાત કરી રહ્યા છે એમાંથી? અત્યારે હાલની સ્થિતિ એવી છે કે આજે 1 થી 1.5 કલાક પહેલા માનનીય મંત્રીશ્રીનું નિવેદન બહાર આવ્યું છે. માનનીય ઋષિકેશભાઈએ પણ મીડિયા સમક્ષ બાઇટ આપી છે અને એવું કીધું છે કે શિક્ષકો ખૂબ સારી રીતે કામ કરી શકે તેવું સન્માનનીય છે, એટલે એમની સાથેનું વર્તન સારું રાખવામાં આવે. દરેક કલેક્ટર અને પ્રાંત અધિકારીને એની સૂચના આપવામાં આવી છે અને આના કારણે કંઈક અંશે સ્ટ્રેસ મેનેજ થાય એવી સ્થિતિ બને એવું બની શકે. પણ વાસ્તવિકતા એવી છે કે આજે પણ 2-4 કિસ્સાઓ એવા બહાર આવ્યા છે કે વધારે પડતા કામના લોડના કારણે અને સ્ટ્રેસના કારણે શિક્ષકો બીમાર થયા છે, એમના મૃત્યુ થયા હોય શંકાસ્પદ એવા પણ આપણને ઉદાહરણો છે જોવા મળે છે. આ સ્થિતિ ફક્ત ગુજરાત પૂરતી નથી, આ સમગ્ર ભારતની અંદર છે અને આ પ્રકારની કામગીરી રાજસ્થાનની અંદર પણ છે, અન્ય રાજ્યોની અંદર પણ છે. ત્યાં પણ શિક્ષક સંગઠન એટલે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ બાબત છે સરકારના ધ્યાન પર લાવવામાં આવી છે અને એને અનુલક્ષીને અમારું જે કેન્દ્રીય નેતૃત્વ છે એમણે મુખ્ય ચૂંટણી નિર્વાચન આયોગને રજૂઆત પણ કરી છે અને એમની સાથે મળવા માટેનો સમય પણ માંગેલો છે. તમારા લોકોની જે મુખ્ય માંગ છે અત્યારે, જ્યારે ઓલરેડી એ લોકોએ નિયમો બહાર પાડી દીધા છે, જે કામગીરી છે તે અલોકેટ કરી દીધી છે,
ત્યારે હવે અત્યારના આ તબક્કે શું મુખ્ય માંગણીઓ છે? આ તબક્કે અમારી એક મુખ્ય માંગણી એવી છે કે શિક્ષકો ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ ઊભું ન કરવામાં આવે, એમને કાર્ય કરવા માટે સપોર્ટ સિસ્ટમ ઊભી કરવામાં આવે. જ્યાં એમને ઓનલાઈન કામગીરીમાં તકલીફ છે ત્યાં અન્ય સ્ટાફની નિમણૂક કરીને આ કામ પૂર્ણ કરવામાં આવે. માતૃશક્તિને સૂર્યાસ્ત પછી કામગીરી ન સોંપવામાં આવે. મોડી રાત્રે તેમને ફોન કરી અને એમના પાસે ઓટીપી માંગવામાં ના આવે. આ ઉપરાંત જ્યાં જ્યાં પણ શિક્ષકોની ફરિયાદ હોય એને સાંભળવામાં આવે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. આ જ સમય મર્યાદાની અંદર અત્યાર સુધીના ફોલોઅપમાં એવું લાગે કે 40 થી 50% કામ થયું છે, તો 4 કે 5 ડિસેમ્બર સુધીમાં કામ પૂર્ણ થઈ શકે તેમ નથી, તો આની સમય અવધિ છે વધારવામાં આવે. આ ઉપરાંત શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે એની પણ શિક્ષણ વિભાગે ચિંતા કરવી જોઈએ. શૈક્ષિક મહાસંઘે પણ આનો સુઝાવ આપેલો હતો કે ગુજરાત રાજ્યની તાલીમી કોલેજની અંદર જેઓ તાલીમ મેળવી રહ્યા છે એવા તાલીમાર્થીઓ બીએડ અને પીટીસીના એમને જો ઇન્ટર્નશીપ અન્વયે શાળાઓની અંદર એ વખતે જો શિફ્ટ કરવામાં આવ્યા હોત આયોજન કરીને, જેની માંગ શૈક્ષિક મહાસંઘે આજથી 10 દિવસ પહેલા કરેલી છે, તો પણ આ પરિસ્થિતિ શિક્ષણ કાર્ય આપવાની પણ ઘણી સરળ બની શકી હોત. 2 શિક્ષક નિયમિત કામ કરતા હોય અને 2 તાલીમાર્થી બીજા વર્ષના હોય એમને આપણે જોડી અને આને સરળ બનાવી શક્યા હોત. કમનસીબે અમારું સૂચન છે હજી સુધી અમલમાં આવ્યું નથી. અચ્છા, અમલમાં હજુ સુધી આવ્યું નથી. અને સાથે સાથે જ્યારે હું ફરી પાછી એ મુદ્દા પર આવીશ, એટલા માટે આવીશ કારણ કે જે રીતે તમે વાત કરી રહ્યા છો, છેલ્લા અઠવાડિયાથી તમારા લોકોની એક વાતચીત, એક લડત, એક મુદ્દો છે, તેની આખી કહેવાય કે આ એક મુહિમ કહેવાય કે જે આખી વાત ચાલી રહી છે, પરંતુ સમવોટ એનું નિરાકરણ આવી નથી રહ્યું અથવા તો લાવવામાં નથી આવી રહ્યું, એવું લાગી રહ્યું છે આપને? એટલે શૈક્ષિક મહાસંઘની જે રજૂઆત થઈ, આવેદન પત્ર અપાયા પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે, એ નીચેના સ્તર સુધી જશે એટલે એની અસર ચોક્કસપણે દેખાશે એવું સંગઠનનું માનવું છે. શૈક્ષિક સંગઠન છે આપણું અને શિક્ષક સંગઠન છે, એમની પણ બંનેની જે વાત છે એ વાત મુખ્યમંત્રી સુધી પહોંચેલી છે. અને અમને એવું લાગે છે કે હજુ પણ જો એવું લાગતું હોય તો સંગઠન સાથે એક વખત એ સરકારે બેસી અને થોડી સ્પષ્ટતાઓ કરવી જોઈએ અને જેના માધ્યમથી, સંગઠનના માધ્યમથી નીચેના સ્તર સુધી શિક્ષકો સુધી સારી અને સાચી વાત પહોંચાડી શકાય. અત્યાર સુધી એવી કોઈ મીટિંગ કે બેઠક થઈ નથી? બેઠક થઈ નથી હજી સુધી. તમે લોકોએ માંગણી કરી છે? ક્યારે માંગણી કરી હતી? શૈક્ષિક મહાસંઘે જયારે આવેદન પત્ર આપ્યું માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માન્ય ચૂંટણી અધિકારીને, એ જ વખતે સામાન્ય પ્રક્રિયા એવી હોય છે કે રજૂઆત થાય એટલે એનો લેખિત જવાબ મળે અથવા તો મૌખિક રીતે આપણને જણાવવામાં આવે અથવા તો એની એક બેઠક યોજાય કે તમને કઈ જગ્યાએ તકલીફ પડી રહી છે, પણ એવી કોઈ બેઠક હજુ સુધી થઈ નથી. અચ્છા, એવો લેખિત કે મૌખિક જવાબ મળ્યો જે રીતે એમને ના, વાત કરી કે આના ઉપર આજ દિન સુધી સંગઠને અધિકારિક રૂપે કોઈ પણ જવાબ મળેલો નથી. બરાબર, એટલે આમ જોઈએ તો સમસ્યા જેમની તેમ છે. લેખિત સ્વરૂપે આપણને મળી નથી એટલે શું સૂચના અપાઈ છે, કયા સ્તરે અપાઈ છે અને કેવી સૂચનાઓ અપાઈ છે એ ફક્ત આજે 1 કલાક પહેલા મીડિયાના માધ્યમથી આપણને માનનીય મંત્રીશ્રીના નિવેદનથી જાણવા મળ્યું છે. એની અંદર જે બાબતો કીધી છે એ સંગઠને માંગણી કરી છે એના અનુરૂપ જ છે. પણ સામાન્ય પ્રક્રિયાની અંદર એવું હોય છે કે જ્યારે સંગઠન માંગણી કરતું હોય એ વખતે એમને પડતી તકલીફો છે એના અનુલક્ષીને સરકારમાં બેઠક થતી હોય છે. આ વખતે કોઈ કારણોસર આ બેઠક થઈ શકી નથી. શૈક્ષિક મહાસંઘ ફરીથી માંગ કરે છે કે સંગઠન સાથે સરકાર એક વખતે ફરીથી બેઠક કરવી જોઈએ. અને કામગીરી અંતર્ગત જે સૂચનાઓ હોય, જે નિયમો હોય કે આ રીતે કામગીરી કરવાની છે, એ જે કોર્ડિનેશન કરતા હોય છે એ કોણ કરી રહ્યું છે હાલ? તો પછી કામગીરી અન્વયે તો ચૂંટણી પંચની જે વ્યવસ્થા છે એની અંદર મુખ્ય નિર્વાચન આયોગ છે એ રાજ્યોની અંદર જે આપતા હોય છે ચૂંટણી અધિકારીઓને, મુખ્ય ચૂંટણી અધિકારીને, અને એ પ્રમાણે નીચેની બાજુએ જિલ્લા કલેક્ટરશ્રીને સૂચના મળતી હોય છે અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જે તે વિધાનસભા હોય એના ચૂંટણી અધિકારી જે નિયુક્ત કરેલા હોય એમના દ્વારા નીચેની બાજુ એઆરઓ અને એની નીચે બીએલઓ એવી રીતે એક વ્યવસ્થા બનેલી હોય છે. પણ અહીંયા મારે એક બાબતનું ધ્યાન દોરવું છે કે બૂથ લેવલ ઓફિસર એટલે કે એક પ્રકારે આપણે જયારે નામ સાંભળીએ એટલે આપણને એવું લાગે કે આ તો એક ઓફિસરની પોસ્ટ છે, પણ વાસ્તવમાં એમણે આ સ્તરની કામગીરી દરમિયાન પોતાના 1200 વોટર્સના ઘરે જવાનું હોય છે, એટલે 400 થી 500 ઘરોએ 4 વખત ફરવાનું હોય છે. એટલે કે એક ટપાલ આપવાની હોય છે, એની અંદર ફોર્મ ભરાવાનું હોય છે, ફોર્મ ભરીને પાછું લેવાનું હોય છે, ફોર્મ ભરીને પાછું આવશે,
સરકારમાંથી એ પછી બીજી નોટિસો જે હશે એ પણ બજાવવાની પ્રક્રિયા છે. એટલે કે ઓફિસરની કોઈ ભૂમિકા નથી, ફક્ત નામ જ છે. વાસ્તવમાં તો એક ટપાલી તરીકેનું કામ કરવાનું ડોર હોય ટુ અથવા તો ડોર ડેટા મતલબ આખી ઓપરેટર જે તરીકેનું પ્રક્રિયા કામ છે. કરવાનું હોય એ વાત છે. બીજું કે 1,80,000 કે 1 લાખ જેટલો પગાર મળતો હોય એવા શિક્ષણનું કાર્ય કરવા વાળા કુશળ વ્યક્તિઓને ડેટા ઓપરેટરની કામગીરી જે 15-20 હજારમાં થઈ શકે એવી સોંપીને આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ એ અમને ખ્યાલ આવતો નથી. અચ્છા, એવા કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યા છે કે ભાઈ આટલા એક દિવસમાં કે આટલા સમયમાં આટલા કામગીરી થઈ જ જવી જોઈએ પર્ટિક્યુલર વ્યક્તિને અને આટલા કલાકો કામ કરવાનું છે, એવું કશું ખરું? કલાકો માટે તો કામ પૂરું ન થાય ત્યાં સુધી કામ કરવાનું કહેવામાં આવે છે અને એ અયોગ્ય છે. કામના કલાકો માણસ છે નક્કી હોય 6 થી 7 કલાક કામ કરી શકે. સિન્સિયરલી કામ જયારે કરતા હોઈએ, પછી ફિલ્ડમાં ફરવાનું હોય પછી સમય પણ ઘણો જાય અને ઘણા બધા લોકોને આ બાબતની સમજ હોતી નથી. બીજી બાબત મારે આપના ધ્યાન પર લેવી છે કે આપે પણ સરનું ફોર્મ જોયું હશે. જો તમે આ પ્રક્રિયાથી જાણકાર ન હોવ તો ફોર્મ તમે વાંચો એટલે ક્યાં કઈ વિગત ભરવી છે તમને સ્પષ્ટપણે જણાતું નથી. આ મોટા ભાગની અંદર ગુજરાતની અંદર આ જ સ્થિતિ છે. BLO એની અંદર છણાવટ કરવી પડે છે કે તમારું નામ અહીંયા લખવાનું છે, તમારા પિતાનું નામ છે સરની યાદી અંદરથી 2022 પ્રમાણે અહીંયા લખવાનું છે, અહીંયા કઈ લખવાનું નથી. તમારી ઉંમર કેટલી છે એ ઉંમરના પ્રમાણે ફોર્મ ભરવાના છે. આની સચોટ માહિતી જયારે આપીને ફોર્મ ભરવાનું હોય બધું ફિલ્ડ લેવલે એ સમય ખૂબ જ માગી લેતું હોય છે અને આના કારણે જ જે ટાર્ગેટ સિદ્ધ કરવાનો હોય છે થતો નથી. અને એ પછી તમે કીધું એ પ્રમાણે કે ટાર્ગેટ આપવામાં આવે છે તો ટાર્ગેટ આપવામાં આવે કે તમારા જે 200 ફોર્મ ઓનલાઈન કરી દેવાના છે. હવે ઓનલાઈનની પ્રક્રિયાની અંદર પણ તમે જુઓ કે જ્યારે આખું ચૂંટણી પંચ આ પ્રક્રિયા કરવા જઈ રહી છે એ વખતે ગુજરાતભરના 51,000 જેટલા શિક્ષકોને વ્યક્તિગત રીતે પોતાના મોબાઈલનો ઉપયોગ કરવો પડે છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક સંસાધનો છે એ સરકાર દ્વારા આપવામાં આવ્યા નથી. કોઈ પણ પ્રકારનો ડેટા છે એમને આપવામાં આવેલો નથી. શિક્ષકો રાષ્ટ્રીય કામગીરી નિષ્ઠાપૂર્વક પોતાના સંસાધનોથી કરી રહ્યા છે, છતાં પણ એમની ઉપર આવા પ્રેશર ઉભા કરવામાં આવે છે. એ વખતે શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે મને ખરેખર વ્યક્તિગત રીતે પણ એવું દુઃખ થાય છે કે આ સ્થિતિનું આકલન છે એ ફોર્મ ક્રિએશન થી માંડી અને એન્ડ લેવલ સુધી કેવી રીતે પૂરું થશે, એ કેવી રીતે આયોજન થયું છે એનો ખ્યાલ આવતો નથી. અચ્છા, એટલે જે રીતે તમે પહેલા વાત કરી કે ઇનિશિયલી જ્યારે કામગીરી સોંપવામાં આવી એટલે પહેલા શિક્ષકોએ પોતાની શાળાની ડ્યુટી ખતમ કરવાની, ત્યારબાદ આ જે કામ સોંપાયેલું છે એના માટે જવાનું અને જે એ લોકોએ ડેટા કલેક્ટ કર્યો છે ઘરે ઘરે ફરીને બધી માહિતી ભરાવાની, એમને સમજાવવાની અને ત્યારબાદ એ જે ફીડ કરવાનું છે એ પણ જ્યારે ઉપરથી ઓર્ડર આવે કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવે એટલે એ કામગીરી પણ એમને જ કરવાની. એમણે જ કરવાની થાય. અને આમાં કેવું છે, દુર્ગમ વિસ્તાર હોય, રણનો વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં આગળ ડેટા પ્રોપર તમારી જોડે હોય પણ નેટવર્કના કારણે પણ પ્રશ્નો થતા હોય છે. એટલે શિક્ષકો ઈચ્છતા હોવા છતાં સમય મર્યાદાની અંદર ફોર્મ છે ફિલઅપ કરી શકતા નથી ઓનલાઈન. અને આ જે પ્રક્રિયા છે એ સરકારના ધ્યાન પર આવતા એમણે એવું કીધું કે ચલો તમે ફિલ્ડમાં કામ કરો છો આખો દિવસ, હવે રાત્રે તમારે બેસીને અમારી જોડે હાઈ સ્પીડ ઇન્ટરનેટ ડેટા છે એટલે તમારે કલેક્ટર કચેરી અથવા બીજી કોઈ જગ્યાએ આવીને ફોર્મ ભરવાના. એટલે સંસાધન અને ત્યાં પણ ગયા પછી સમગ્ર રાજ્યની અંદરથી એક સાથે જયારે ડેટા એન્ટ્રી થતી હોય પછી સર્વર ડાઉન થઈ જાય, સર્વર ક્રેશ થઈ જાય અને એવી સ્થિતિમાં ફક્ત એના જે ચકરડા ફરતા હોય એ જોવાની સ્થિતિ આવે, બેસી રહેવાની સ્થિતિ આવે. એટલે આની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. અને જે સર્વર છે એની અંદર સરકાર એવું હોય તો એના ભાગ કરી ઝોન પાડી અને ડેટા એન્ટ્રીના નક્કી કરવા જોઈએ કે ભાઈ અત્યારે આ ઝોન ભરશે, બપોર પછી આ ઝોન ભરશે, તો એ જે ડેટા એન્ટ્રીના જે ઇન્ટેક છે એની સંખ્યા ઘટે અને સર્વર ખૂબ સારી રીતે ચાલી શકે. મને લાગે છે કે 100% ચૂંટણી પંચ આની ઉપર કામ કરતું જ હશે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ આમાં કામ કરી રહ્યા છે. પણ જે રીતે કોઈ પણ કામગીરી આપ્યા પછી આટલા મોટા પ્રમાણની અંદર શિક્ષકોને અસર થઈ હોય, એમના સ્વાસ્થ્ય બગડ્યા હોય, એમના અપમૃત્યુ થયા હોય, એમને સુસાઇડ નોટ લખવી પડે એવી આવી ગંભીર સ્થિતિ આજે પહેલીવાર ગુજરાતની અંદર નિર્માણ પામી છે. અને 100% આની અંદર એનું આકલન કરી અને જે તકલીફો પડે છે દૂર કરી અને શિક્ષકોની માંગણી પ્રમાણે એનું આયોજન કરવામાં આવે તો ખૂબ જ સારી રીતે આ રાષ્ટ્રીય કામગીરી એ પૂર્ણ કરવામાં કોઈ તકલીફ પડે એવું મને લાગતું નથી.
એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા જે લૂપહોલ્સ છે કોઓર્ડિનેશનમાં કહો કે નિયમો બનાવવામાં કહો કે પછી કામગીરી સોંપવામાં કહો કે પછી કહેવાય કે આખું જે સિસ્ટમ મુજબ જે કામ થતું હોય અને સાથે સાથે જે સંસાધનોની જરૂર પડતી હોય એ પ્રોપરલી પ્રોવાઈડ કરવામાં આવે તો કદાચ આ કામગીરી બહુ વ્યવસ્થિત રીતે વધારે સારી રીતે થઈ શકે એમ છે. અને સ્વાભાવિક વાત છે કે જ્યારે ફિલ્ડમાં કામ કરતા હોઈએ એ વખતે એક વ્યક્તિ ફિલ્ડનું કામ કરે છે તો ડેટા એન્ટ્રીનું કામ આપણે બીજાને આપીએ તો ખૂબ સરળતાથી કામ થઈ શકે એવું છે અને એની પર કામ થઈ રહ્યું એવું લાગે છે છેલ્લા 2-3 દિવસની અંદર. પણ જે શરૂઆત થઈ એ વખતથી જ આનું જો આયોજન ખૂબ સારી રીતે થયું હોત તો મને એવું લાગે છે કે અત્યારે જે કામગીરી કરી છે એના કરતા 10-20% કામગીરી વધારે થઈ હોત. છેલ્લા ઘણા સમયમાં છેલ્લા અઠવાડિયામાં જે કિસ્સા સામે આવ્યા છે, આજે પણ સુરતથી જે એક કિસ્સો સામે આવ્યો છે, જો કે એવું કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે ખરું કે એ કારણ કંઈક બીજું હતું. એ પરિવારોને, એ તમામ શિક્ષકોને અમારા માધ્યમ થકી તમે કંઈક કહેવા માંગો છો ખરા? 100% જે શિક્ષકો આ બીઆરઓની કામગીરી દરમિયાન દિવંગત થયા છે, માનસિક દબાણ હેઠળ આવીને આત્મહત્યા કરવી પડી છે, એમના પ્રત્યે શૈક્ષિક મહાસંઘ સંવેદના દર્શાવે છે, એમના પરિવારજનો છે એમને પણ સંવેદના દર્શાવે છે. શૈક્ષિક મહાસંઘે ભૂતકાળની અંદર પણ જે વાત કરી હતી કે જ્યારે કોઈ પણ કર્મચારીનું ફરજ દરમિયાન આવી રીતે મૃત્યુ થતું હોય વખતે સહાય ચૂકવવામાં આવે છે. ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ચૂંટણી આયોગ આની નોંધ લઈ અને આવા મૃતક પરિવારજનો જે છે એમને ઉચ્ચક મૃત્યુ સહાય 1 કરોડ ચૂકવે એવી શૈક્ષિક મહાસંઘની માંગ છે અને એમના પરિવારજનોમાંથી એક જણને આવી રીતે સરકારી નોકરીમાં સમાવવામાં આવે એવી પણ અમારી અખિલ ભારતીય કક્ષાએથી માંગણી કરવામાં આવેલી છે. સમગ્ર પરિવાર તરફ શૈક્ષિક મહાસંઘના કારોબારી સદસ્ય હોય, કોર ટીમના સદસ્ય હોય, સૌની સંવેદના છે અને હવે ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને એના માટે મારી સમગ્ર શિક્ષકોને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની અંદર જીવન ટૂંકાવવાથી એનો કોઈ ઉકેલ આવતો નથી. જે શિક્ષક ગુજરી ગયા એ આજે કદાચ જીવતા હોત તો કદાચ એમને બહુ તો નોટિસનો સામનો કરવો પડતો, કાં તો એમને ધરપકડ કરવામાં આવતી, પણ તે જીવતા તો રહેતા, એમના પરિવારનો મુખ્ય વ્યક્તિ જીવતો તો રહેતો ને. પણ આજે આપણે જ જો માનસિક રીતે હારી જઈએ તો પરિવારની પણ ચિંતા કરી અને આપણે આપણી માનસિક સ્વસ્થતા જાળવી રાખીએ. આપણી વાત છે એ સક્ષમ અધિકારીઓને જણાવીએ, એ ના સાંભળે તો સંગઠનને પણ જાણ કરીએ અને એવું લાગે તો ગાંધીનગર જઈને પણ આપણે રજૂઆત કરી શકાય. પણ માનસિક રીતે ભાંગી પડી અને આવા આપઘાતના જે કિસ્સાઓ છે એના અંગે વિચારવું એ યોગ્ય નથી. એટલે સમગ્ર શિક્ષકોને અને માતૃશક્તિને વિનંતી છે કે આપણી તકલીફ કહીએ, નોટિસ આવે તો એનો યોગ્ય જવાબ કરીએ, પણ માનસિક રીતે નાસીપાસ ના થઈએ. સાથે સાથે અત્યારે તંત્ર કે સરકારને જે રીતે તમે વાત કરી કે માંગણી કરી છે બેઠકની, પરંતુ હજુ સુધી જવાબ આપ્યો નથી, એમને કશું કહેવા માંગો છો? મારી ચૂંટણી આયોગને એક વિનંતી છે કે જ્યારે જ્યારે પણ અમે ભૂતકાળમાં કોઈ સૂચન કર્યા હોય તો પોઝિટિવલી તરત જ એનો જવાબ અમને મળેલો છે. આની અંદર પણ કદાચ એવું બની શકે કે એની અંદર નિર્ણયની પ્રક્રિયામાં હોય, પણ એક વખતે સંગઠનો સાથે બેઠક કરી અને જો આની અંદર યોગ્ય ચર્ચા કરવામાં આવે તો એક વિશ્વાસનું વાતાવરણ ફરીથી ઊભું થઈ શકે એવું છે. અને ખાસ અગત્યની બાબત એ છે કે વર્ક ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવે તો ખૂબ જ સારી રીતે આ કામગીરી આગળ ધપાવી શકાય તેવી છે. સાથે સાથે સરકારે આ પ્રક્રિયા છે વધુ લાંબી ખેંચાય તો શિક્ષણને પણ અસર થાય એવી છે, એનો પણ વિચાર કરવો જોઈએ. એટલે મુખ્ય માંગણી આપની અત્યારે જો કહેવામાં આવે તો એ જ છે કે સૌથી વહેલી તકે બેઠક કરી અને સાથે સાથે જે સમસ્યાઓ છે તેમની આમને સામને વાતચીત થશે અને ત્યારબાદ વર્ક સોંપણી કરવામાં આવશે તો કદાચ અત્યારની જે પરિસ્થિતિ છે એનાથી ઘણું સારી રીતે આઉટપુટ પણ નીકળશે અને શિક્ષણ પણ સફર નહીં કરે. કામગીરી ચાલુ જ છે, એટલે પણ એક વિશ્વાસનું વાતાવરણ જરૂરી છે. વિશ્વાસ નું સંપાદન ક્યારે થાય કે જ્યારે એક સ્ટેટમેન્ટ આવે સરકાર તરફથી કે ચૂંટણી આયોગ તરફથી તો દરેક સુધી હવે તો મીડિયાના માધ્યમથી પહોંચતું હોય છે. એટલે બેઠક કરીને કોઈ નેગોશિએશન કરવાની વાત નથી, પરંતુ શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠનો જ્યારે માંગ કરે એ વખતે સરકારે પોઝિટિવલી વિચારવું જોઈએ એવું શૈક્ષિક મહાસંઘનું માનવું છે.
થેન્ક યુ મિતેશભાઈ, અમારી સાથે જોડાયા અને આખી જે ખરેખર જે સમસ્યા છે તેના પર વિગતે મુદ્દાસર તમે અમારી સાથે વાત કરી તે બદલ. તો આ હતા મિતેશ ભટ્ટ કે શૈક્ષિક મહાસંઘ છે તેમની પ્રતિનિધિત્વ કરે છે અને સાથે સાથે તેમણે ખરેખર અત્યારે જે બીએલઓની જે કામગીરી જે રીતે સોંપવામાં આવી છે, કામગીરી થઈ રહી છે અને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, જેના કારણે ઘણા બધા એવા શિક્ષકો જે સામે આવ્યા છેલ્લા સમયમાં કે જેમણે પોતાના જીવન ટૂંકાવા સુધીના પગલા છે તે ભર્યા છે. અને આ પરિસ્થિતિ ફક્ત રાજ્યની નથી, આખા દેશમાં અત્યારે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેઓ મુખ્ય માંગ તેઓની એ જ છે કે અત્યારે ખાસ કરીને બેઠક કરીને જે કાર્ય સોંપણી છે તે કરવામાં આવે અને સાથે સાથે શિક્ષકો જ્યારે આ કામ કરી રહ્યા છે, વર્ગના કલાકો છે તે નિશ્ચિત નથી, ત્યારે શિક્ષણ કાર્ય પણ સફર કરી રહ્યું છે અને વ્યક્તિગત ધોરણે તમામ શિક્ષકો છે તે અને તેમના પરિવાર છે તે પણ ભોગવી રહ્યા છે. ત્યારે જોઈએ કે હવે આ મુદ્દાનું જે નિરાકરણ છે તેના પર સરકાર કઈ રીતે વિચાર કરે છે અને આગળ આ મુદ્દાનો જે ઉકેલ છે તે કઈ રીતે આવે છે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ જોડાતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. મને આપશો રજા. નમસ્કાર.